મિત્રો આજે આપણે ભોજનમાં બનાવેલી છે તીખી પૂરી, દૂધ પાક અને શાક. એમાંથી આજે આપણે જાણશું કે આપણે તીખી પૂરી કઈ રીતે બનાવેલી છે. તો તીખી પૂરી બનાવવા માટે આપણે મસાલામાં જોઈએ તો રવો, ટોટલ મસાલો, તેલ અને ઘઉંનો લોટ લેવાનો છે. સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઈ લેવાનો છે. એની અંદર ગામમાં જે રવો મળે છે એ રવો લેવાનો છે. તો લોટની અંદર એક બાઉલ રવો આપણે ઉમેરી દેવાનો છે. ત્યારબાદ તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે, 1 ચમચી ધાણા જીરું ઉમેરવાનું છે, 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર ઉમેરી અને સેજ એવી હિંગ એડ કરી દેવાની છે. ત્યારબાદ તેમાં ગુણ માટે તેલ ઉમેરવાનું છે અને આ મસાલા અને લોટને મિક્સ હાથ વડે કરી લેવાનો છે. લોટ અને મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે. લોટને આપણે કઠણ બાંધવાનો છે. લોટ બંધાઈ જાય ત્યારબાદ એમાં તેલ નાખી અને લોટને કોણી લેવાનો છે. તો લોટ રેડી થઈ ગયો છે. હવે હાથ વડે થોડો લોટ લઈ અને આ રીતે કરવાનું છે. ત્યારબાદ છરી વડે એના નાના નાના બાઉલ કરી અને ગોળીંડાને ગોળ કરી લેવાના છે. ત્યારબાદ મિત્રો ગામમાં આવી રીતના પૂરી બનાવવા માટે મશીન મળે છે. એ મશીન જો તમારા ઘરે હાજર હોય તો ગોળીંડાને સેજ તેલમાં કરી અને મશીનમાં મૂકીને આવી રીતે 2 વાર દબાવી દેવાનું છે મશીનને. તો મિત્રો તમે જોઈ શકો છો કે પૂરી એકદમ સરસ રીતના બની ગઈ છે. તમે ઈચ્છો તો હાથ વડે પણ આવી રીતે પૂરી વણી શકો છો. તો હવે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ ઉપર આપણે 1 કિલો તેલ એક વાસણમાં ગરમ મૂકીશું. ત્યારબાદ આપણે એમાં એક એક કરીને પૂરી એડ કરતા જશું અને પૂરી જે રીતે તળાતી જાય એ રીતે એને ફેરવતું જવાનું છે. મિત્રો ગેસની ફ્લેમને થોડી ફાસ્ટ જ રાખવાની છે, નહીતર પૂરીના તેલ પી જશે અને ચવડ જેવી બનશે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પૂરી બધી એક એક કરીને ફૂલી રહી છે. તમે જોઈ શકો છો કે આપણી પૂરી બિલકુલ કચોરી બની હોય એવી રીતની બનેલી છે. તો હવે આ રીતે આપણે થોડી થોડી કરી અને બધી પૂરી તળી લેશું. મિત્રો તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય ને તો મારા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો તો આ રીતે આપણે બધી પૂરીને થોડી થોડી કરી અને તળી લીધેલી છે. હવે આપણે એમાં મરચાંને તળી લેશું. તો રેડી છે મિત્રો આપણું ભોજન. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો